को संभव बनाए। ઈદરા ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી, જ્યાં લોકલાડીલા સંસદ સભ્ય પૂનમબેન માડમ વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમમાં સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગ સંદેશનો જીવંત પ્રસારણ જોવા મળ્યો. ત્યારબાદ કોમન યોગ પ્રોટોકોલ મુજબ હજારો લોકોએ યોગાભ્યાસ કર્યો. ઈટરા સંસ્થાના વિદ્યાર્થીઓ યોગ નૃત્ય અને મંચ પ્રસ્તુતિથી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા. યોગ વિશેષજ્ઞો દ્વારા યોગને સર્વાંગીણ સ્વાસ્થ્ય માટે અજમાવેલો વૈશ્વિક માર્ગ ગણાવાયો. આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે આપ સૌના માધ્યમથી સૌ પહેલાં તો હું સર્વે નાગરિકોને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજે ઈટરાનું આપણું કેમ્પસ જે આપણે સૌ જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ આપણી ગુલાબપુરબા યુનિવર્સિટીને એક રાષ્ટ્રીય આ ઇન્સ્ટિટ્યૂટને દરજ્જો આપી અને ઈટરાનું બિરુદ આપણને પ્રાપ્ત થયું, જેના માધ્યમથી આજે આપણી પાસે અહીંયા જે યુજી, પીજી, પીએચડી, યોગા, આ બધા જ સ્ટુડન્ટ્સ આજે અહીંયા એક રાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર સાથે અને ખૂબ સરસ એક ફેકલ્ટી સાથે એમના માર્ગદર્શન હેઠળ આજે આ બધા જ આયુષના બધા જ કોર્સીસ કરી શકે છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી તનુજા નેસરીજી અને એચઓડી અને ડીન એવા ડૉક્ટર અર્પણ ભટ્ટજી, બધા ફેકલ્ટી હેડ્સ દ્વારા ખૂબ સરસ આજે આખું આયોજન યોગ દિવસનું કરવામાં આવ્યું, જેમાં બધા જ સ્ટુડન્ટ્સની સાથે મને પણ યોગ કરવાનો એક લાભ પ્રાપ્ત થયો. સાથે સાથે યોગ કેટલું મહત્વનું છે અને યોગથી ક્યાં ક્યાં બેનિફિટ્સ છે એનું પણ એક સુંદર પ્રેઝન્ટેશન આપણે અહીંયા એક 100 ડેઝના એમના પ્રોગ્રામના માધ્યમથી પણ જોયું. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે આખું વિઝન, આખું આપણી આ જે પારંપરિક જે ધરોહર છે યોગ છે એને આખા વિશ્વ સુધી પહોંચાડવાનું એમનું જે આખું વિઝન છે, અને પોતે માનનીય પ્રધાનમંત્રીશ્રી પોતે કહે છે કે યોગ ભારતની ભેટ છે વિશ્વને. એટલે તંદુરસ્તી તરફ વસુદેવ કુટુંબકમની જે આપણી ભાવના છે એ ભાવનાને વધુ ઉજાગર કરતું યોગાને આજે આ વખતની જે આપણી થીમ છે એ થીમ પણ એ છે કે યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ. મતલબ યોગા એક પૃથ્વી માટે અને એક જ આરોગ્ય માટે, એટલે બધાના સારા સ્વાસ્થ્ય માટે. એટલે યોગ માત્ર એક વ્યાયામ નથી, શારીરિક તંદુરસ્તી માટે જ આપણે કરતા હોય એટલું જ નથી, પણ યોગ મેન્ટલી, ફિઝિકલી એક બેલેન્સ યોગ પ્રેક્ટિશનર્સમાં લઈ આવે છે. અને યોગ પોતાની સાથે તો વ્યક્તિને જોડે છે, પણ એની સાથે સાથે સમગ્ર વિશ્વ સાથે એ વ્યક્તિને જોડવાનું કામ કરે છે. અને આ સુંદર મેસેજ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર વિશ્વને આપ્યો, જ્યારે 10 કરોડ લોકો આજે સમગ્ર વિશ્વમાં આ વિશ્વ યોગ દિવસના માધ્યમથી આપણે એમ કહી શકાય કે આપણી આ સાંસ્કૃતિક આખી ધરોહર, ભારતની આ અમૂલ્ય એક જે વારસો છે એની સાથે જોડાણા છે. ત્યારે હું પુનઃ ડૉક્ટર તનુજા નેસરીજી જે આ સંસ્થાના ડાયરેક્ટર છે અને ડૉક્ટર અર્પણ ભટ્ટજી અને તમામ ફેકલ્ટી હેડ્સ, આખું ઈટરા પરિવારને ખૂબ સુંદર આયોજન બદલ અને સાચા અર્થમાં જે આપણું માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ઈટરાના માધ્યમથી આખું વિઝન છે, આખો વિચાર છે, એને ક્યાં કે લોકો ચરિતાર્થ કરે છે, સાર્થક કરે છે, એની અહીંયા આપણે સાક્ષાત પ્રતીતિ કરી એ બદલ હું એમને આજે ખૂબ અભિનંદન પાઠવું છું.